टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહેલા સાવધાન આઈટી એક્ટની કલમમાં પ્રથમવાર સજાનો હુકમ થયો છે। અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આઈટી એક્ટની કલમ હેઠળ સજાનો હુકમ કર્યો। યુવતીને ફેક પ્રોફાઇલ બનાવી પજવણી કરનારને ફટકારી 3 વર્ષની સજા। સગીર યુવતીને જુદા જુદા નંબર પરથી ફોન કોલ અને મેસેજ કર્યા હતા। સગીરા પાસે આરોપીએ ઘટી માંગણી કરી હતી। આખોય કેસ પુરવાર થાય છે તેવું મેટ્રોપોલિટન કોર્ટનું અવલોકન છે। આરોપીએ ગુનો કર્યો છે એટલે આરોપીનું કૃત્ય હળવાશથી ન લઈ શકાય। સમાજમાં દાખલો બેસે તે જરૂરી હોવાનું કોર્ટનું અવલોકન છે। કોર્ટે આરોપી સામેના તમામ પુરાવા ધ્યાને લઈને 3 વર્ષની સજા ફટકારી છે। અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, પૂરી વિગત। અહીંના સોશિયલ મીડિયા અને તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે। તેવામાં સોશિયલ મીડિયાને લગતા અનેક કેસો છે તે પણ સામે આવતા હોય છે। ખાસ કરીને યુવાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ વધુ કરતા હોય છે અને તેમાં પણ જે કેટલાક લોકો છે તે યુવતીઓની જે ફેક પ્રોફાઇલ બનાવીને પજવણી કરતા હોય છે અને આ પ્રકારના કિસ્સા સામે આવે છે ત્યારે તેને લઈને કેસ છે તે પણ નોંધાતા હોય છે। સમગ્ર મામલે એક કેસ નોંધવામાં આવ્યો ત્યારે જે મેટ્રો કોર્ટમાં કેસ ચાલવા પર આવ્યો હતો ને ત્યારબાદ સમગ્ર ટ્રાયલ બાદ જે કોર્ટે આ સમગ્ર કેસને પુરવાર માનીને જે યુવક છે સગીરને યુવતીને હેરાન કરવા બદલ તેને દોષિત માન્યો છે અને સમગ્ર ઘટના બદલ તેને 3 વર્ષની સજા છે તે ફટકારી છે। કોર્ટનું માનવું છે કે સમગ્ર કેસ છે તે પુરવાર થાય છે અને આરોપીએ જે ગુનો કર્યો છે તેને હળવાશથી ન લઈ શકાય। આ સમગ્ર મામલે સમાજમાં દાખલો બેસાડવો ખૂબ જરૂરી છે તે પ્રકારે પણ કોર્ટનું અવલોકન થયું છે અને તમામ બાબતોને ધ્યાને રાખીને જે આરોપી છે તેને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે। બિલકુલ આભાર રોનક। તો આપને જણાવી દઈએ કે હવે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવતા પહેલા 100 વાર વિચારવું પડશે। આઈટી એક્ટની કલમમાં પ્રથમવાર સજાનો હુકમ કરવામાં આવ્યો છે। સમાચાર તાપીમાંથી કે જ્યાં વિપક્ષી ધારાસભ્ય